હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને પાંચમી વિડીયો આપવા જઈ રહ્યો છું. પહેલી વિડીયોમાં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવ્યો હતો. એમાં બતાવ્યું હતું કે ભાઈ આ ટેન્સ ક્યારે વપરાય, કે રોજ બરોજની ક્રિયા બતાવવા માટે વપરાય, વારંવાર થતી ક્રિયા વપરાય અને સનાતન સત્ય જે વાક્યો બતાવવાના છે તેના માટે આ ટેન્સ વાપરવામાં આવે છે. એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે બતાવ્યું હતું તમને કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ આઈ પ્લે ક્રિકેટ, આઈ રાઇટ એ લેટર. એ પછી બીજી વિડીયોમાં તમને બતાવ્યો હતો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય તો કે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે તે બતાવવા માટે આ કાળ વપરાય છે. એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે બતાવ્યું હતું તમને તો કે સબ્જેક્ટ, પછી ટુ બી નું રૂપ, ટુ બી ના રૂપમાં આવશે ઇઝ આવશે, એમ આવશે, આર આવશે, એ ત્રણમાંથી એક આવશે, વત્તા વર્બ આવશે, વર્બની પાછળ આઈએનજી આવશે, પછી ઓબ્જેક્ટ આવશે. આઈ એમ રાઇટિંગ એ લેટર, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. એ તમને એક્ઝામ્પલ તમને બીજી વિડીયોમાં બતાવ્યો હતો. ત્રીજી વિડીયોમાં તમને બતાવ્યો હતો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય તો કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, જેની અસર હજી ચાલુ છે તે બતાવવા માટે આ કાળ વપરાય છે. એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થાય તો કે સબ્જેક્ટ આવે, હેવ અથવા હેઝ આવે, પછી વર્બ છે એનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતપૂર્વ રૂપ આવે અને પછી તમારે ઓબ્જેક્ટ આવે. એક્ઝામ્પલ તો કે મેં હમણાં જ લંચ લીધું છે, હું હમણાં જ ક્રિકેટ રમ્યો છું. બરાબર છે, ક્રિકેટ રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એની અસર ચાલુ છે. એ પછી તમને ચોથા વિડીયોમાં બતાવ્યું હતું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યારે વપરાય તો કે ભૂતકાળની ક્રિયા બતાવવા માટે આ કાળ વપરાય છે. એક્ઝામ્પલમાં તમને બતાવ્યું હતું કે સેન્ટેન્સ ફોર્મેશનમાં બતાવ્યું તમને કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. આઈ રોટ અ લેટર, મેં પત્ર લખ્યો. આજે તમને પાંચમી વિડીયો આપવા જઈ રહ્યો છું અને એ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ક્યારે વપરાય તો કે ભૂતકાળમાં ક્રિયા ચાલી રહી હતી તે બતાવવા માટે આ કાળ વપરાય છે. એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થાય તો કે સબ્જેક્ટ ટુ બી ના રૂપમાં વોઝ અથવા વેર આવશે, વર્બ આવશે, એની પાછળ આઈએનજી આવશે અને ઓબ્જેક્ટ આવશે. એક્ઝામ્પલ તો હું ગઈકાલે સવારે પત્ર લખી રહ્યો હતો, હું ગઈકાલે બપોરે ક્રિકેટ રમી રહ્યો હતો. હવે એમાં તમને સમજાવો કે સિંગ્યુલર અને પ્લુરલ. એમાં ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ તમારો સબ્જેક્ટ થયો. હવે આવશે તમારો વોઝ આઈ સાથે. આઈ વોઝ રાઇટિંગ અ લેટર, હું પત્ર લખી રહ્યો. સેકન્ડ પર્સનમાં બીજા પોઝિશનમાં અહીંયા યુ સાથે આવશે વેર, યુ વેર રાઇટિંગ અ લેટર. ત્રીજો પુરુષ એક વચન, ઈટ, શી અને ઈટ સાથે વોઝ આવશે, વોઝ રાઇટિંગ. અહીંયા આગળ ફર્સ્ટ પર્સન પ્લુરલ તો કે વી સાથે આવશે વેર રાઇટિંગ a letter. You were writing a letter. અને છેલ્લે they સાથે were આવશે, writing a letter. તમારો આઈ સબ્જેક્ટ થયો, ટુ બી ના રૂપમાં વોઝ થયું, તમારો વર્બ થયો રાઇટ, એની પાછળ આઈએનજી આવ્યું, રાઇટિંગ થયું અને ઓબ્જેક્ટ તમારો લેટર થયો. આમાં ક્વેશ્ચન પૂછવો હોય તો તમારે કેવી રીતે પૂછાય? સિમ્પલ, મેં આગળ મૂકી દઉં. હું તમને એમ પૂછું તમે પત્ર લખી રહ્યા હતા, then you writing a letter. તમે કહો હા હું લખી રહ્યો હતો તો આન્સર આવશે તમારો યસ. આઈ સાથે વોઝ આવશે, હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ અ લેટર. જો ના હોય તો કે નો.
હવે આપણે ટેન્સ ભણ્યા. હવે તમને કોઈ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું કે ચાલુ ભૂતકાળમાં તો કેવી રીતે થાય એના એક્ઝામ્પલ તમને બોર્ડ ઉપર બતાવ્યું છે. તો મોહન વોઝ ફ્લાઇંગ કાઇટ. તો મોહન વોઝ એટલે હતો, ફ્લાય એટલે ઉડાડવું, કાઇટ એટલે પતંગ. તો મોહન પતંગ ઉડાડી રહ્યો હતો. રેખા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ. રેખા સ્ટેન્ડિંગ એટલે ઊભા રહ્યો, નિયર એટલે નજીક અને ગેટ એટલે દરવાજો. તો રેખા દરવાજા નજીક ઊભી રહી હતી. રાજેશ એન્ડ મહેશ વેર ક્વોરલિંગ. રાજેશ અને મહેશ વેર એટલે હતા, ક્વોરલિંગ એટલે ઝઘડતા હતા. તો રાજેશ અને મહેશ ઝઘડી રહ્યા હતા. પિયુષ વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. પિયુષ અહીંયા વોઝ એટલે હતો, રીડિંગ એટલે વાંચવું, સ્ટોરી એટલે વાર્તા, અને બુક એટલે ચોપડી. તો પિયુષ વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. ધ કુલી વોઝ કેરિંગ અ બેગ. કુલી છે એ બેગ ઊંચકીને જઈ રહ્યો હતો. ઇઝ ઇટ ક્લિયર? હવે ગુજરાતીનું ઇંગ્લિશ કેવી રીતે કરવાનું? નવનીતનો સ્પેલિંગ તો કે નવનીત. પત્ર લખી રહ્યો હતો, નવનીત વોઝ રાઇટિંગ. આશા પતંગ ઉડાડી રહી હતી અથવા ઉડાડતી હતી. આશા વોઝ ફ્લાઇંગ. બાપુજી વાર્તા કહેતા હતા. grandfather was saying story. જાદુગર તેનો જાદુ બતાવતો હતો. તો મેજિશિયન was showing their message. ટેક્સી ઝડપથી દોડતી હતી. ટેક્સી વોઝ રનિંગ ફાસ્ટ. તો મિત્રો ગુજરાતીનું ઇંગ્લિશ કેવી રીતે કરવું એ તમને બતાવ્યું. હવે તમારે પ્રેક્ટિસ માટે ફિલ ધ બ્લેન્ક્સ કરવાની છે. અહીંયા તમને આ વખતે બ્રેકેટ આપ્યો નથી, પણ બ્રેકેટમાં શું આવે હું બોલીશ, પણ તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. પહેલું છે અશોક ફિલ ધ બ્લેન્ક્સ ઇન ન્યૂઝપેપર. અશોક ન્યૂઝપેપર શું તો કે વાંચી રહ્યો હતો. તો અશોક વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ધ કેટલ વોઝ ખાલી જગ્યા ઇન ધ ફિલ્ડ. અહીંયા ફિલ ધ બ્લેન્ક્સ છે. કેટલ ઢોર છે એ શું કરી રહ્યા હતા ફિલ્ડમાં તો કે ચરી રહ્યા હતા. ધ કેટલ were grazing in the field. They ખાલી જગ્યા in the class. They were reading in the class. તેઓ ક્લાસમાં વાંચી રહ્યા હતા. The thief ખાલી જગ્યા lie જૂઠું બોલી રહ્યો હતો. ચોર તો the thief was telling lie. ચોર જૂઠું બોલી રહ્યો હતો. I ખાલી જગ્યા છે અહીંયા તમારે kite in the sky. I સાથે was આવશે તો I was flying kite in the sky. હું આકાશમાં પતંગ ઉડાડી રહ્યો હતો. મિત્રો આપણે જે ચાલુ ભૂતકાળ ભણ્યા એમાં ચાલુ ભૂતકાળમાં હવે તમારે કંઈક સ્પીચ તૈયાર કરવી પડશે અને સ્પીચ હું તમને તૈયાર કરું છું. તમે નાના હતા ત્યારે એક સ્ટોરી સાંભળી હતી કે ભાઈ કાચબો અને સસલું. કાચબો બહુ શાંત પ્રકૃતિનો હતો અને જે સસલું છે એ ખૂબ જ અભિમાની હતું. જ્યારે જો ત્યાં જેની તેની આગળ છે ને એ બંગા મારતું હતું. હવે જંગલમાં એ રહેતું હોય છે સસલું અને બંને જણા કાચબો. ત્યાં આગળ એક વખત સસલું કાચબાને કહે છે કે ચલો આપણે હરીફાઈ રાખીએ, દોડની હરીફાઈ રાખીએ. એ બધા પ્રાણીઓને ભેગા કરે છે અને દોડની હરીફાઈ. તમે નાના હતા ત્યારે આ સ્ટોરી સાંભળી હતી. હવે હું તમને ઇંગ્લિશમાં તમને બતાવું છું કે ફની રેબિટ અને ક્લેવર ટર્ટલ સ્ટોરી. વન્સ અપોન અ ટાઈમ અ રેબિટ એન્ડ ટર્ટલ વેર લિવિંગ ઇન ધ ફોરેસ્ટ. એક સમય હતો કે રેબિટ અને ટર્ટલ બંને જંગલમાં રહેતા હતા. હવે the rabbit was always boasting about his speed. સસલું છે એ હંમેશા એની સ્પીડ માટે એ બણગા મારતું હતું. The turtle was listening patiently. કાચબો છે
ઓલવેઝ એને શાંતિથી સાંભળતો હતો એન્ડ વોઝ સ્ટેઇંગ કામ. શાંત રહેતો હતો કાચબો. એ જે બનકા મારતો હતો એ ખાલી એને સાંભળ્યા કરતો હતો કે એનું મગજ એ ટેમ્પર ગુમાવતો નહોતો. વન ડે ધ રેબિટ વોઝ ચેલેન્જિંગ ધ ટર્ટલ ટુ અ રેસ. એક દિવસ રેબિટે ટર્ટલને કાચબાને રેસ કરવા માટે ચેલેન્જ કરી તો ચલો આપણે બે દોડની હરીફાઈ રાખીએ. ધ એનિમલ વેર ગેધરિંગ ટુ વોચ ધ કોમ્પિટિશન. હવે કોમ્પિટિશનનો દિવસ આવ્યો અને બધા પ્રાણીઓ છે અહીંયા કોમ્પિટિશનમાં ભેગા થઈ ગયા. એઝ ધ રેસ વોઝ સ્ટાર્ટિંગ ધ રેબિટ વોઝ રનિંગ અહેડ ક્વિકલી. રેસ શરૂ થઈ ગઈ. સસલું તો ખૂબ ફાસ્ટ ઝડપથી દોડી રહ્યું હતું. The turtle was moving slowly but steadily. કાચબો છે એ બિલકુલ શાંતિથી ચાલી રહ્યો હતો અને એક સરખી ઝડપથી ચાલી રહ્યો હતો. સ્ટેડી. The rabbit was laughing at the turtle was deciding to take a nap. સસલું છે ને હસી રહ્યું હતું. કેમ? તો કાચબો તો ધીમે ધીમે ચાલતો હતો. The turtle was deciding to take a nap. કે ભાઈ એક હું નાની એવી નેપ લઈ લઉં એવું સસલાએ વિચાર્યું કારણ કે આ તો ધીમે ધીમે ચાલતો હતો. While the rabbit was sleeping, the turtle was continuing his journey. જ્યારે સસલું નેપ ઊંઘી રહ્યું હતું ત્યારે ટર્ટલે છે એની જર્ની ચાલુ જ રાખી અને ચાલવાનું કન્ટિન્યુ રાખ્યું. The turtle was moving forward without the stopping. કાચબો છે એ કોઈ પણ જાતનો રોક્યા વગર પોતાની ચાલવાનું આગળ ને આગળ ચાલુ રાખ્યું. When the rabbit was waking up, he was realizing the turtle was near the finish line. જ્યારે સસલું જાગ્યું ને ત્યારે એને જોયું કે ભાઈ આ કાચબો તો રેસની જે ફિનિશ લાઈન છે એની નજીક પહોંચી જવા આવ્યું છે. The rabbit was running as fast as he could, but he was not catching up. રેબિટ નેપમાંથી જાગી ગયું અને એને ખૂબ ફાસ્ટ દોડવાનો પ્રયત્ન કર્યો પણ તે કેચિંગ લાઈન સુધી પહોંચી શક્યું નહીં. could not catch. The turtle was crossing the finish line. ટર્ટલે છે એ ચેલેન્જ જે આપી હતી એની ફિનિશ લાઈન સુધી પાટા સુધી પહોંચી ગયો એન્ડ was winning the race. અને ટર્ટલ છે એ રેસ જીતી ગયો. The animals were cheering. ત્યાં તો બધા પ્રાણીઓએ ખૂબ ચીયરિંગ કર્યું, ખૂબ આનંદ કર્યો ફોર ધ ટર્ટલ્સ પેશન્સ. જે કાચબો હતો એના પેશન્સ માટે એન્ડ ડિટર્મિનેશન એનો જે દ્રઢ નિશ્ચય હતો. દોસ્તો તમે જે આ સ્ટોરી જોઈ ટર્ટલ અને રેબિટની એ આપણા જીવનમાં પણ ઘણા બધા બોધ પાઠ આપે છે. એક્ઝામ્પલ તમે આ જે સ્ટોરી નાના હતા ત્યારે આપણે સ્ટોરી તરીકે જ જોતા હતા અને આપણે આપણા મમ્મી પપ્પાને કહેતા હતા. પણ લાઈફમાં તમારે જો આગળ આવવું હોય તો કાચબાની જેમ ધીમે ધીમે તમારે એક સરખી સ્પીડથી તમારો જે લાઈફનો જે ગોલ છે ને એ તમારે મેળવવા માટે પ્રયત્ન કરો તો તમે ટર્ટલની જેમ તમારા લાઈફના ગોલ સુધી તમે અચૂક પહોંચશો. પણ એટલે ઇંગ્લિશની લેંગ્વેજમાં પણ એવું છે ભાઈઓ. ઇંગ્લિશની લેંગ્વેજમાં આજે તમે એક નાનું એવું તમે સપોઝ એક એક્ઝામ્પલ આપું કે મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કીધું હતું કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ડુ બ્રશ, આઈ ટેક બાથ. એ કીધું તમને એક દિવસ આવડ્યું એટલે તમારે એવું નથી માનવાનું કે મને ઇંગ્લિશ આવડી ગયું છે. એના માટે તમારે દરરોજ જે કાચબો છે કાચબાની જેમ તમારે ધીમે 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 ઇંગ્લિશમાં પણ મહેનત કરવાની છે અને એક દિવસે તમે ઇંગ્લિશ બોલતા શીખી જ જશો. એ મારી ગેરંટી છે તમને. તમારે લાઈફમાં પણ આ જ રીતે તમારો બિઝનેસ હોય કે કંઈ પણ હોય તો તમારે ટર્ટલની જેમ તમારે પ્રેક્ટિસ કરવાની છે અને તમારા જે લાઈફનો જે બિઝનેસનો ગોલ છે એ ટર્ટલની જેમ ચેલેન્જિંગ લાઈન સુધી તમારે પહોંચવાનું છે. બીજું, તમને જો આજનો ટેન્સ ગમ્યો હોય તો તમારે તમારા મિત્રોની જાતે શેર કરજો, તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આના પછી પણ આજે તમને કન્ટિન્યુઅસ પાર્ટ આપ્યો, હવે પછી આના પછી તમને એક નવો બીજો ટેન્સ આપીશ. એ રીતે તમને વિડીયો એડવર્બ છે, એડજેક્ટિવ છે, પ્રેપોઝિશન છે, તમને ઇંગ્લિશ ગ્રામર તમારે કન્ટિન્યુઅસ આખું વર્ષ મળતું રહેશે. આ ફ્રી છે તમારી માટે ઇંગ્લિશ કોર્સ અને તમે તો પ્રેક્ટિસ કરો અને તમારા બાળકોને પણ
સબસ્ક્રાઇબ કરાવો અને દરરોજ તમે ઇંગ્લિશ એમના માટે પ્રેક્ટિસ કરાવો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.